હેલો ફ્રેન્ડ્સ, ગુડ આફ્ટરનૂન, જય માતાજી. તો સ્વાગત છે આજના નવા વિડીયોમાં. તો આજનો મારો છેલ્લો વિડીયો છે યુટ્યુબ પર, કેમ કે હવેથી હું વિડીયો નથી બનાવવાની, કેમ કે બહુ ટાઈમથી હું વિડીયો બનાવું છું, મહેનત કરું છું. કેમ કે મારી 2 છોકરીઓ છે, એક તો નાની જ છે, હજુ 5 મહિનાની. તો તેને મૂકીને હું વિડીયો બનાવું છું, તેમ છતાં મને યુટ્યુબ પર કંઈ સપોર્ટ નથી મળતો, મારા વિડીયો પર વ્યૂ નથી આવતા અને સબસ્ક્રાઈબર પણ નથી વધતા. અને બીજું તો બધા આજુબાજુવાળા લોકો પણ મારી મજાક ઉડાવે છે કે વિડીયો બનાવે છે આવું તેવું. તો હવે નથી કરવું હવે યુટ્યુબ. તો આજથી હું યુટ્યુબ છોડું છું, કેમ કે બધાનો કોઈ સપોર્ટ નથી મળતો, તમારો પણ સપોર્ટ નથી મળતો અને ઘરમાંથી પણ ના પાડે છે એટલે હવે હું વિડીયો નહીં બનાવું. તો બહુ આશા રાખીને હું યુટ્યુબ પર આવી હતી કે મેં પણ યુટ્યુબમાં કંઈક કરીશ, પણ એવું કંઈ થયું નથી. યુટ્યુબમાં મને સફળતા નથી મળી, એટલે હવે આજનો મારો છેલ્લો વિડીયો છે. તો ફ્રેન્ડ્સ, તમે પણ એવું જ વિચારતા હશો કે ક્રિષ્ના હવે વિડીયો નહીં બનાવવાની, પણ એવું નથી ફ્રેન્ડ્સ. મેં આ વિડીયો બનાવ્યો છે જે મારા જેવા નવા યુટ્યુબર હોય કે થોડા ટાઈમ વિડીયો બનાવીને પછી આવું જ વિચારતા હોય કે લોકો મજાક ઉડાવે છે, ઘરના સપોર્ટ નથી કરતા. તો ફ્રેન્ડ્સ, મારી સાથે પણ એવું જ છે કે આજુબાજુવાળા બધા મજાક ઉડાવે, ઘરના અમુક લોકો ના પાડે, કેમ કે એમના માટે પણ નવું હોય એટલે એ લોકોને પણ એડજસ્ટ થતાં વાર લાગે કે આવું સોશિયલ મીડિયા પર વિડીયો મૂકવાનું એવું બધું. એટલે એ મેં પણ સમજું છું, પણ આ યુટ્યુબ પર કામ કરવાનું એ ખરાબ વસ્તુ નથી. આપણે મહેનત કરીએ છીએ આપણા ભવિષ્ય માટે, અને હું પણ એ રીતે જ મહેનત કરું છું મારા અને મારા છોકરાઓના ભવિષ્ય માટે. તો આમાં કોઈ ખરાબી નથી ફ્રેન્ડ્સ. તો યુટ્યુબમાં કામ કરવાનું બહુ સહેલું નથી, અઘરું કામ છે. વિડીયો બનાવવાના, એના પર વ્યૂઝ લાવવાના, સબસ્ક્રાઈબર લાવવાના, એ બહુ અઘરું કામ છે. તો મારી જોડે પણ એવું છે, હું પણ કેટલા ટાઈમથી મહેનત કરું છું, વિડીયો બનાવું છું અને અપલોડ કરું છું, પણ મારા પણ એવું જ છે, વ્યૂઝ બહુ નથી આવતા. 300, 400, 500, 600 અને સબસ્ક્રાઈબર પણ બહુ ધીમે ધીમે વધે છે. 100થી વધારે સબસ્ક્રાઈબર મારા હમણાં થયા છે. એ બહુ ઓછા કહેવાય, પણ મારા માટે બહુ વધારે છે કે મારા 100 સબસ્ક્રાઈબર પૂરા થયા છે. મારા 100 ફેમિલી મેમ્બર્સ મારી જોડે જોડાયા છે. તો મેં મારા ફેમિલી મેમ્બર્સને બી દિલથી થેન્ક યુ બોલવા માંગીશ કે જે મારી સાથે જોડાયા છે, મને પસંદ કરે છે. તો દિલથી આભાર તમારા બધાનો. અને ફ્રેન્ડ્સ, હાર માનવાની જરૂર નથી. આપણે કંઈક કામ કરીએ એટલે આપણે છે ને સમયને જોવું પડે છે કે સમય કેવો છે. તો મુશ્કેલી તો બહુ જ આવશે આ યુટ્યુબમાં, તે મને ખબર છે. તો હું પણ વિડીયો બનાવતી રહું છું, કામના ટાઈમે કામ કરું છું, બેબીના ટાઈમે બેબીને ટાઈમ આપું છું, અને જેમાંથી મારો સમય વધે છે ફ્રીનો, તે ટાઈમે હું યુટ્યુબ કરું છું. તો ફ્રેન્ડ્સ, આવી રીતે આપણે એડજસ્ટ કરી શકીએ છીએ કે આપણે ઘરને પણ જોઈ શકીએ છીએ અને યુટ્યુબમાં કામ પણ કરી શકીએ છીએ. એટલે આપણે હિંમત હારવાની જરૂર નથી. તો આ વિડીયો બનાવવાનું મારે એક જ એ હતું કે મારા જેવા જે નવા યુટ્યુબર હોય, જે હાર માની ગયા હોય, તો એવું બધું કશું નથી. તો સમય તો આપણને મળી જ જાય છે દિવસમાં, તો તે ટાઈમે આપણે કામ કરી લેવાનું. તો જે મારા જેવા નવા યુટ્યુબર છે એમને હું એટલું જ કહેવા માંગીશ કે આપણે હાર માનવાનું નથી, સમય સાથે આપણે ચાલવાનું છે અને વિડીયો બનાવતા રહેવાનું છે. આપણો પણ કોઈ દિવસ સારો ટાઈમ આવશે તો આપણા વિડીયો પણ વાયરલ થશે અને આપણે પણ સફળતા મળશે. તો હાર માનવાની જરૂર નથી. તો હું પણ એવી રીતે જ ચાલું છું. મારા પણ બહુ વ્યૂઝ નથી આવતા, પણ મેં હિંમત રાખીને હું રહું છું કે કોઈક દિવસ તો આપણું નસીબ ખુલશે અને વ્યૂ આવશે આપણા. તો કામ કરતા રહેવાનું છે. આપણે સારું કામ કરીશું તો આપણા વ્યૂ તો આવવાના જ છે. તો ફ્રેન્ડ્સ, આ વિડીયોને મેં આટલો જ રાખીશ અને વિડીયો બનાવતા રહેવાનું અને એક દિવસ સફળતા પ્રાપ્ત કરવાની. તો અને મારા સબસ્ક્રાઈબરને પણ હું કહેવા માંગીશ કે આપણે જેના પણ વિડીયો, મારા એકલા નહીં, જેના પણ વિડીયો તમે જુઓ તો એક સબસ્ક્રાઈબ બટન પર ક્લિક કરવાના, આપણા પૈસા નથી જતા, એટલું કરી દેવાનું ફ્રેન્ડ્સ. તો
ચાલો ફ્રેન્ડ, સપોર્ટ કરવા બદલ થેન્ક યુ, અને આપણે મળીશું આવતા નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી.